ખેડા જિલ્લાના મહુધામાં ઉમેદવારીના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી યોજાતા રાજકીય માહોલ ગરમાયો છે। મહુધા તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે ભાજપના ઉમેદવારોએ એકસાથે ઉમેદવારી ફોર્મ ભર્યા। ઉમેદવારો એપીએમસીથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા હાજર રહ્યા અને તમામ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। આજે મહુધા વિધાનસભાના મહુધા તાલુકા ખાતે 18 તાલુકા પંચાયત ઉમેદવાર અને 3 જિલ્લા પંચાયતના ઉમેદવારને આજે મહુધા તાલુકાની અંદર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની અંદર બે જગ્યા ઉપર આજે તાલુકા પંચાયતના ઉમેદવારો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ અહીંયા ઉમેદવારી કરી છે। એ ઉમેદવારોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર રાજ્યની અંદર આજે ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે મહુધા તાલુકાની અંદર અમે 2022ની અંદર જે કર્મઠ કાર્યકર્તાઓ જે રાત દિવસ એક કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, એ જ પ્રમાણે આજે મહુધા તાલુકાની અંદર સમગ્ર તાલુકાના ઉમેદવારો કાર્યકર્તાઓએ ઉત્સાહભરી અને એ ઉત્સાહની અંદર આજે દેખાઈ રહ્યું છે કે આજે મહુધા તાલુકાની અંદર 18 તાલુકા પંચાયત સીટ અને 3 જિલ્લા પંચાયત સીટ અમે ખૂબ જંગી મતથી જીતવાના છીએ। અને એ અમારા કાર્યકર્તાના બળ અને જુસ્સાથી આજે તમે જુસ્સો જોયો હશે। 1500થી 2000 માણસોના સંખ્યાની અંદર આજે રેલી સ્વરૂપે આજે સંગઠનથી માંડીને તમામ વડીલો માતા બહેનો આજે જાતે સ્વેચ્છાએ આજે મહુધા તાલુકાની અંદર આજે ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે ઉમેદવારી કરવા આવ્યા। અને એ ઉમેદવારીમાં દેખાઈ ગયું કે આજે મહુધાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જેમ 2022ની અંદર કાર્યકર્તાએ દબદબો જમાયો છે, એ જ પ્રમાણે મહુધા તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ખૂબ જંગી મતીમાં જીતીને આવવાના છે। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।